તો રાજકોટમાં અર્જુનભાઈ મોઢવાડિયા સંબોધન કરી રહ્યા છે, સીધા જશું ત્યાં. આ બેઠક બની એ બેઠક થયા પછી અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો હતા. બધા સંસદ સભ્યો ખૂબ સારા હતા. વર્તમાન સાંસદ આપણા રમેશભાઈ ખૂબ સારા સંસદ સભ્ય લોકપ્રિય. પણ આ વખતે આપણે એવા સંસદ સભ્ય મળવાના છે કે જે 8 વર્ષથી કેબિનેટમાં મહત્વનું ડિપાર્ટમેન્ટ સંભાળતા 5-6 કેબિનેટ મંત્રીઓમાં આવ્યા છે. એટલે આપણું બધાનું ભવિષ્ય છે એ બદલાવાનું છે. ત્યારે જે સરકારી ક્ષેત્રના ઘણા બધા મિત્રો આવ્યા છે દૂર દૂરથી બધી જગ્યાએ, જે પોતાના સહકારી કામ દ્વારા જનતાના જીવનની અંદર બદલાવ લાવવાનું કામ કરે છે, ત્યારે બધા એક બની આ માટે આપણે આ બેઠક છે રેકોર્ડ રેટથી જીતાડીએ અને એના માટે બધા સંકલ્પ થઈએ અને કંઈક સારા સુખદ થવાના હોય તો પરિવર્તન આવે. હું સ્ટેજ ઉપર ઉભો થાવ એટલે બધા તૈયાર હોય કે હું કંઈક મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની. પણ આજે જયારે ગેટ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે બદલવા તૈયાર. એમના નેતાઓ છે માત્ર ઉપર વાળાનું વિચારે છે એ વિચારે છે, અને જો કોઈ બહાર નીકળે તો ઈડી કે સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ કે બધા એને ટાર્ગેટ કરે છે. એટલા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. મારામાં એવું નહોતું. મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહ્યો. મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી. બેવા બોલો તમે બધા સાક્ષીઓ છે. પણ એમને દરેક વ્યક્તિમાં સારસ દેખાય છે. જ્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક નેતા સિવાયના બધા જ નેતા એને પણ સારા. એટલા માટે બધા આવી રહ્યો છે. ત્યારે મારી બધાને વિનંતી છે કે આ વખતે ઉત્સવ મનાવીને પોતપોતાના ગામમાં મતદાન કરી આખા ગુજરાતની અંદર પોરબંદરની બેઠક છે એ હાઈએસ્ટ લીડથી જીતાડી. હું એટલા માટે કહું છું કે અત્યારે 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી છે અને એમાં આ વખતે 26માંથી એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ છે. 25 રહી છે. 25 ને 25 5 લાખ કરતા વધારે લીડથી જીતવાના છે. કોઈ શંકા નથી. તો મારી વધારે વિનંતી છે કે આપણે 25માં હાઈએસ્ટ લીડ આપણી સીટ પરથી આપીએ અને એના માટે કામે લાગીએ એટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા. મને અહીંયા આપની સામે બોલવાનો મોકો મળ્યો એ માટે આયોજકોનો આભાર માની, આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.